મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર છેલ્લા 24 કલાકની અંદર જોવા જઈએ તો 120 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ રાજુલાની અંદર પડ્યો છે। રાજુલાની અંદર માત્ર ખાસ કરીને 2 કલાકની અંદર 4 ઇંચ અને કુલ આખા દિવસનો 9 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે। આમ ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને જે વરસાદ છે એ અમરેલી ભાવનગરની અંદર જોવા મળ્યો છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હજુ પણ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે, અરબી સમુદ્રવાળી સિસ્ટમ પણ એક્ટિવ, એક સાથે ચાર સિસ્ટમો એક્ટિવ થતાં ગુજરાતની અંદર આગામી 48 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો આજથી નક્ષત્ર બદલાઈ રહ્યો છે, પુનઃવસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે। પુનઃવસુ નક્ષત્રનું આ વર્ષે વાહન ઘોડાનું છે અને જે 20 તારીખ સુધી ચાલશે। વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। સાથે સાથે મિત્રો એ પણ જોશું કે પુનઃવસુ નક્ષત્રમાં 15 દિવસ મિત્રો કેવા રહેશે તેને લઈને પણ વાત કરવાના છીએ આગામી 48 કલાક, અને આજે મિત્રો ગુજરાતમાં કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે, કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે, તો તેને લઈને જ વાત કરવાના છીએ। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ પણ શું આગાહી આપી રહ્યા છે, વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યો, આ તમામ માહિતીની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। આજની શરૂઆત પુનઃવસુ નક્ષત્રથી જ કરીએ। પુનઃવસુ નક્ષત્ર જેને પુનર્વક પણ કહેવામાં આવે છે, જે ઘોડાના વાહન સાથે મિત્રો શરૂ થઈ રહ્યા છે 6-7 એટલે કે 6 તારીખથી લઈને 20 જુલાઈ સુધી મિત્રો આ નક્ષત્ર રહેશે। આ નક્ષત્રની કહેવત જોઈએ તો વખલા પખલા, વાયા તો વાયા અને વરસ્યા તો વરસ્યા, એટલે કે એનો મતલબ એમ થાય છે કે પુનઃવસુ અને પુષ્ય આ 2 નક્ષત્ર વાદીલા છે, એકબીજાનો વાદ લે છે, એટલે કે પહેલામાં પવન ફૂંકાય તો બીજા નક્ષત્રમાં પણ પવન ફૂંકાય છે, એકમાં જો વરસાદ આવે તો બીજામાં પણ જરૂરથી વરસાદ આવે છે, એવી કહેવત છે। પાક માટે આ નક્ષત્ર ખૂબ જ મહત્વનું છે। આ નક્ષત્રમાં થતો વરસાદ ખાસ કરીને વાવણી પછીના પાકોને જીવનદાન આપવા માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે। તો પુનઃવસુ નક્ષત્રમાં આગામી 15 દિવસ કેવા રહેશે તેને લઈને મિત્રો ખાસ કરીને આપણે લાસ્ટમાં જોશું, પરંતુ ખાસ કરીને ગઈકાલનો વરસાદના ડેટા જોઈ લેવી। અમરેલી 1 થી 7ની અંદર 7 તાલુકાની અંદર અમરેલી છે, જેમાં 9 ઇંચ, અહીંયા તમે જોઈશું 6, 5 સહિત મિત્રો 4 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે। આ સિવાય ગીર સોમનાથ, સાબરકાંઠા, ભાવનગર, વલસાડ, અમરેલી, ગીર સોમનાથની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે। કુલ 100 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો, એટલે કે આજ થોડુંક મોડું રહ્યું, પરંતુ ખાસ કરીને જોર હજુ પણ એટલું ને એટલું રહેલું છે। આ બાજુ જોવા જઈએ તો ચોમાસું છે, ખાસ કરીને 5 તારીખ સુધીમાં ત્યાં જ અટકેલું છે। કચ્છ અને બનાસકાંઠા બાકી છે। આ બાજુ ભારતીય હવામાન વિભાગે આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, સાથે ગુજરાતની અંદર આજે ઓરેન્જ એલર્ટ તો છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો છે જ। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો 7 તારીખે પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, બાકીના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ, એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે। 8 તારીખથી મિત્રો જોર છે થોડુંક નબળું પડી શકે છે, પરંતુ વચ્ચેના ભાગની અંદર વાવાઝોડું હશે, વાવાઝોડું સક્રિય છે તો તેની અસર પણ રહેવાની છે। સાથે 9 તારીખે તમે જોઈ શકો છો, 9 તારીખે સમગ્ર ભારતની અંદર, ગુજરાતની અંદર યલો એલર્ટ, એટલે કે વરસાદનું જોર ઘટી જશે। હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આજની આગાહી જોઈ લઈએ, આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે। તો સૌપ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ। ગુજરાતની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં, પરંતુ ખાસ કરીને 70થી લઈને 100% વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો અમરેલી સહિત મિત્રો સૌરાષ્ટ્ર છે, મિત્રો મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, અમદાવાદ, ખેડા સહિતના ભાગો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ સહિત બનાસકાંઠાના ભાગો છે। તો આ તમામ ભાગોની અંદર મિત્રો 50%થી લઈને 75% જેવા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છની અંદર કેટલાક સ્થળોએ જ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। આ જ પોઝિશન મિત્રો તમે 7 તારીખમાં જોઈ શકો છો। 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 8 તારીખે પણ ખાસ કરીને મોટી આગાહી
પરંતુ ખાસ કરીને વાવાઝોડાની હવે અસરને કારણે ઉત્તર ગુજરાતમાં થોડીક અસર રહેશે. 9 તારીખથી માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. અને 10 તારીખથી સંપૂર્ણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ, એટલે ક્યાંક ક્યાંક મિત્રો આદરનો વરસાદ જોવા મળી શકે છે. અને મિત્રો 11 તારીખનો મેપ તમને બતાવી દઈએ. 11 તારીખે તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને કોરું ધાકોડ રહી શકે છે, ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. હવે મિત્રો આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યાં છે, અતિ ભારે વરસાદની આગાહી ક્યાં છે, તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો નવસારી, ડાંગ અને વલસાડ આ જે જિલ્લા છે આ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને સુરતની અંદર મિત્રો આજે ખાસ કરીને જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાની અંદર પણ મિત્રો યલો એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 7 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, જ્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી અને અમરેલી, ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી છે. 8 તારીખથી એકદમ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ત્યારબાદ 10 અને 11 તારીખે ક્યાંય મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી નથી. હાલ મિત્રો વરસાદ જે ગુજરાતની અંદર પડી રહ્યો છે તે તમે જોઈ શકો છો. ખાસ કરીને એક ટ્રમ્પ છે, એક રેખા છે, એ અહીં તમે જોઈ શકો છો, જે મિત્રો કેરળથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી મંડાણી છે. આ સિવાય વરસાદની ધરી જોઈ શકો છો અને વાવાઝોડાનો ટ્રેક જોઈ, જેને લઈને ગુજરાતની અંદર સહિત મુંબઈની અંદર હાલ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ છે. 8 થી 11 જુલાઈ સુધી કેવું રહેશે, તો ખાસ કરીને અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર ખંભાતના અખાતની અંદર સિસ્ટમ ચાલુ રહેશે, બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ ચાલુ રહેશે, પરંતુ વાવાઝોડું મિત્રો આવી રીતે ખાસ કરીને દિલ્હી તરફ ફંટાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું અને પુનઃવસુ નક્ષત્ર કેવું રહેશે, એટલે કે આગામી 15 દિવસ કેવા રહેશે તેને લઈને જ વાત કરી દેવી. તો આપણે મિત્રો અગાઉનો મેપ જોયો તે પ્રમાણે ખંભાતના અખાતની અંદર એક સિસ્ટમ છે અને એક વાવાઝોડું મિત્રો હવે આગળ બની અને ખાસ કરીને ખંભાતમાંથી બહાર નીકળવા મળ્યો, એટલે કે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં આજે પણ હજુ સિસ્ટમની આગાહી છે, પરંતુ સાથે સાથે આ સિસ્ટમો ભેગી પડતા મધ્ય ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જ્યાં સુધી આ બંને વાવાઝોડા ભેગા નહીં થાય ત્યાં સુધી, એટલે કે ગુજરાતમાં હજુ પણ 48 કલાકની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો અહીં તમે જોઈ શકો. ત્યારબાદ જે સિસ્ટમ હતી, જે વાવાઝોડું છે એ તમે જોઈ શકો છો લો પ્રેશર એરિયા જે આગળ વધી અને દિલ્હી તરફ મિત્રો ફંટાઈ જશે અને ગુજરાતની અંદર એકદમ વરાપ નીકળશે. છૂટાછવાયા વિસ્તારમાં ભારે, હળવા, મધ્યમ ઝાપટા ચાલુ રહેશે. જો કે આ વર્ષ થોડુંક નબળું છે, તો તેને લઈને મિત્રો હવે પછી વરસાદના ગેપ છે એ પણ મોટા આવી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે 17 અને 18 તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા બની રહ્યું છે, પરંતુ આ લો પ્રેશર એરિયા મિત્રો હવે રાજસ્થાન તરફ જાય છે કે ઉત્તરાખંડ તરફ જાય છે કે ગુજરાત તરફ જાય છે, તે મિત્રો આગામી સમયની અંદર જ ખબર પડશે. હાલ મિત્રો આ સિસ્ટમ બની રહી છે, વાવાઝોડું બની રહ્યું છે, તેને લઈને અપડેટ આવી ગઈ છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.